એને લાજવું જોઈએ સરકારે કે ભાઈ અમારી નિષ્ફળતા જિગ્નેશ મેવાણી છતી કરી આ પક્ષથી મને કોઈ લેવા દેવાનું, બધાને ખબર છે હું ક્યારેય પોલિટિક્સ જોઈન કરવાનું નહીં, પણ એક વસ્તુ છે કે વ્યક્તિ તરીકે એ સાચો હતો. એને જે પણ ત્યાં બોલ્યો હતો એને આખું એનું રેકોર્ડિંગ બતાવવામાં નહીં, એનું એક કટિંગ કરીને બતાવ્યું, એનું આખું રેકોર્ડિંગ બતાવો ને ભાઈ. એને કીધું હતું કે નક શીખ ઈમાનદાર અધિકારીઓ સિંહ ગુજરાતમાં નથી એવું નહીં, પણ એમને સાઈડ કરી દેવામાં આવ્યું. તો આ બધી જવાબદારી 100% સરકારની છે. ફાકા ફોજદારીથી સરકાર ના ચાલે, એક્શનથી સરકાર ચાલે. આજે તમે એના વિરુદ્ધમાં કંઈ પણ બોલો તો સીધા તમને કોઈ પણ માનવ અંદર કરી દેવાનું. પીટી જાડેજા જઈએ ચૈતર વસાવા નાખી દીધા, ધારાસભ્ય લેવલના માણસને. આજે જુનાગઢના ધારાસભ્યને ખંડણીની ધમકી આવી, ધારાસભ્યને ખંડણીની ધમકી આવવા માંડી ત્યાં સુધી સરકાર ઊંઘી. તો આ કોની નિષ્ફળતા સાબિત થઈ? 100% સાહેબ આમાં સરકાર જ નિષ્ફળ છે. અને